ડીસાના માલગઢ ગામે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીના પર્વની ઘેર રમીને ઉત્સવ મનાવવામાં આવ્યો. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મારવાડી માળી સમાજ રાજસ્થાનમાંથી આવીને કેટલાય વર્ષો અગાઉ ગુજરાતમાં વસવાટ કર્યો હતો અને ગુજરાતમાં રાજસ્થાની પરંપરાગત રીતે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને બીજે દિવસે સોમવારના દિવસે ધૂળેટીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા તાલુકામાં મારવાડી માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ મોટી ધાણી કૈલાસધામ મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મારવાડી માળી સમાજ દ્વારા ઘેરનો અનેરો ઉત્સવ દેશી ઢોલના તાલે ઉજવવામાં આવ્યો હતો. વર્ષોની પરંપરાગત મારવાડી માળી સમાજ જાળવી રહ્યું છે. ડીસા તાલુકાના માલગઢ મોટી ધાણી કૈલાસધામ મેદાન ખાતે મારવાડી માળી સમાજ દ્વારા દેશી ઢોલના તાલે ઘેરનો અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ઘેરિયાઓ દ્વારા હાથમાં ઘેરિયા લઈ માથે પાઘડી, ખમીજ અને ધોતી પહેરીને મારવાડી પોશાક પહેરીને ઢોલના તાલે ઘેર રમી અનેરો ઉત્સાહ મનાવવામાં આવ્યો હતો, જેમાં નવયુવાન ભાઈઓ સિનિયર સિટીઝનોએ ઘેર રમી અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને બહેનો અને માતાઓ દ્વારા લૂર લઈને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માલગઢ ગામના મારવાડી માળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ હોળી અને ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીના દિવસે ઘેર રમી અને શ્રી કેદારેશ્વર મહાદેવના મંદિર કૈલાસ ટેકરી ખાતે છેલ્લી ઘેર રમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ ધાણી અને ગોળ વેચી મોં મીઠું કરી ઘેરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.